વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાનમાં પાર્ટ 1 ચેપ્ટર 4 રાસાયણિક ગતિકી વિશે થોડો અભ્યાસ કરીશું. સૌપ્રથમ પ્રશ્ન, રાસાયણિક ગતિકી એટલે શું? એની ઉપયોગિતા જણાવો. તો સૌથી પહેલાં રાસાયણિક ગતિકી કોને કહેવાય? રાસાયણિક પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયાની ક્રિયાવિધિ અને પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો, આ તમામના અભ્યાસને લગતી રસાયણ વિજ્ઞાનની શાખાને આપણે રાસાયણિક ગતિકી કહીએ છીએ. એની ઉપયોગિતા એની વ્યાખ્યા પરથી જ આપણે આઈડેન્ટિફાય કરી શકીએ. પ્રક્રિયાનો વેગ જાણી શકાય, એની ક્રિયાવિધિ જાણી શકાય અને પ્રક્રિયાને અસર કરતા પરિબળો વિશેની માહિતી મેળવી શકાય. આ ઉપયોગિતા ધરાવે છે રાસાયણિક ગતિકી. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે રસાયણશાસ્ત્રી કઈ કઈ બાબતો શોધવાનો અથવા તો જાણવાનો પ્રયત્ન કરે? તો સૌ પહેલાં કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે રસાયણશાસ્ત્રી નીચેની બાબતો જાણવાનો પ્રયત્ન કરશે. સૌ પહેલું, રાસાયણિક પ્રક્રિયા થવાની શક્યતા, કે જેને આપણે ઉષ્માગતિશાસ્ત્રના આધારે નક્કી કરી શકીએ. આપણે 11th ભણ્યા હતા વિદ્યાર્થી મિત્રો, ΔG <0 અથવા તો ΔS ટોટલ <0 હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થશે કે નહીં. રાસાયણિક પ્રક્રિયા કેટલે અંશે પૂર્ણ થશે સમજવા માટે પ્રક્રિયાના સંતુલનનો અભ્યાસ કરવો પડે. અને એ પણ આપણે 11th ભણ્યા કે K is greater than 1 હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હોય તો આવી એક ફોર્મ્યુલા આપણે ભણેલા, ΔG સ્ટાન્ડર્ડ ઇઝ ઇક્વલ ટુ -RT ln K. અહીંયા K એ સંતુલન અચળાંક છે, એટલે જો સ્વાભાવિક રીતે K ઇઝ ગ્રેટર ધેન 1 લેવામાં આવે તો ΔG નેગેટિવ મળે, ને નેગેટિવ મળે તો પુરોગામી પ્રક્રિયા આપમેળે થાય. એટલા માટે વૈજ્ઞાનિકો આમાં ખાસ પ્રયત્ન કરશે રાસાયણિક પ્રક્રિયાના વેગને સમજવાનો. પ્રક્રિયાના વેગને અનુલક્ષીને પ્રક્રિયા પૂર્ણ થવાના અનુસંધાનમાં 3 પ્રકારમાં એને વહેંચીએ છીએ. સૌ પહેલી અત્યંત ધીમી પ્રક્રિયા. દાખલા તરીકે કેટલીક ન્યુક્લિયર રિએક્શન્સ કેટલીક અત્યંત ધીમી હોય છે. દાખલા તરીકે યુરેનિયમમાં થતું આલ્ફા વી કિરણોનું ઉત્સર્જન એ અત્યંત ધીમી વર્ષોમાં થતી પ્રક્રિયા છે. એ જ રીતે હવા અને ભેજની હાજરીમાં લોખંડને કાટ લાગવાની પ્રક્રિયા પણ અત્યંત ધીમી છે. હવે અત્યંત ધીમી કરતાં થોડીક ઝડપી એટલે કે ધીમી પ્રક્રિયાના ઉદાહરણ લઈએ તો હાઇડ્રોજન અને નાઇટ્રોજનમાંથી એમોનિયા બનવાની વિધિ, સ્ટાર્ચનું જળ વિભાજન, ખાંડનું વ્યુત્ક્રમણ, આ બધી પ્રક્રિયાઓને ધીમી પ્રક્રિયાઓ કહીએ છીએ. જ્યારે અત્યંત ઝડપી અથવા ત્વરિત પ્રક્રિયાઓમાં આયનીય પ્રક્રિયાઓ જેવી કે AgNO3 અને NaClના જલીય દ્રાવણને મિશ્ર કરવા અથવા તો તટસ્થીકરણ એટલે કે એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાઓ, આ બધી અત્યંત ઝડપી પ્રક્રિયાના ઉદાહરણો છે. નવો પ્રશ્ન, રાસાયણિક ગતિકી અને ઉષ્મા ગતિશાસ્ત્ર એકબીજાથી અલગ છે પણ એકબીજાના પૂરક છે એવું આપણે શેના આધારે ડિસાઈડ કરી શકીશું? તો જોઈએ. રાસાયણિક સંતુલનનો નિયમ જે આપણે 11th ભણ્યા છે એના પ્રમાણે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા પુરોગામી અને પ્રતિગામી બંને દિશામાં એક સમાન વેગે થતી હશે જો એમાં સંતુલન હશે તો. ધારી લો કે પુરોગામી પ્રક્રિયાનો વેગ Vf અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ Vr હોય તો આ સંજોગોમાં 3 શક્યતા રહે. Vf ઇઝ ગ્રેટર ધેન Vr, ઓર Vf ઇઝ લેસ ધેન Vr, ઓર Vf ઇઝ ઇક્વલ ટુ Vr. જો Vf ઇઝ ગ્રેટર ધેન Vr હોય તો પુરોગામી દિશામાં પ્રક્રિયા વધારે આગળ વધશે અને વધારે નિપજ મળશે. જો Vf ઇઝ લેસ ધેન Vr હોય તો પ્રતિગામી દિશામાં આગળ વધે એટલે કે નિપજ ઓછી થાય. અને જો Vf ઇઝ ઇક્વલ ટુ Vr હોય તો બંનેનો વેગ સરખો જ છે એટલે પ્રક્રિયા સંતુલનમાં હોય, આપણે ઉપર કહ્યા એ પ્રમાણે. આમ પ્રક્રિયાના વેગના આધારે પ્રક્રિયા કઈ તરફ આગળ વધશે એ જાણી શકાય, પણ એના દ્વારા નિપજનું પ્રમાણ નહીં જાણી શકાય. કેટલા પ્રમાણમાં પ્રક્રિયક વપરાયો, કેટલા પ્રમાણમાં નિપજ વપરાય એ નથી જાણી શકાતું. તો એના માટે તો તમારે જરૂર પડે છે ઉષ્માગતિશાસ્ત્રની.
એટલે કે પ્રક્રિયાની ડિટેલ માહિતી જોઈતી હોય, સંપૂર્ણ માહિતી જોઈતી હોય તો આપણે જરૂર પડવાની છે બંને ઉષ્માગતિશાસ્ત્ર પણ અને રાસાયણિક સંતુલન પણ. એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર પણ અને રાસાયણિક ગતિકી પણ બંનેની જરૂર પડવાની છે. એટલા માટે આપણે કહીએ છીએ કે રાસાયણિક ગતિકી અને ઉષ્માગતિશાસ્ત્ર એકબીજાના પૂરક છે. રાસાયણિક ગતિકીને કેમિકલ કાઇનેટિક્સ કહે છે. તો આ કાઇનેટિક્સનો અર્થ શું છે? ગ્રીક ભાષામાં કાઇનેસિક્સ શબ્દ પરથી ઉતરી આવેલો આ કાઇનેટિક્સ શબ્દ છે. એનો ગુજરાતી અર્થ હલનચલન એવો વાસ્તવમાં થાય છે. નવો ક્વેશ્ચન છે, રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો. વિદ્યાર્થી મિત્રો, આપણે 11th લ શટેલિયર સિદ્ધાંત ભણ્યા હતા. એમાં તાપમાન, દબાણ, ઉદ્દીપક, સાંદ્રતા આ બધા અવસ્થાઓ વિશે આપણે ભણ્યા હતા. તો અહીંયા પણ વેગને અસર કરતા પરિબળોમાં તાપમાન છે, દબાણ છે, ઉદ્દીપક છે, સાંદ્રતા છે, પદાર્થની અવસ્થા એટલે ભૌતિક અવસ્થા, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ, આ બધા પરિબળો પ્રક્રિયાના વેગને અસર કરે છે. દાખલા તરીકે કોલસાની ટુકડાની સરખામણીમાં એનો પાવડર ઝડપથી સળગે છે. એનું મુખ્ય રીઝન કોલસાનો ટુકડા કરતાં એનો પાવડર જે છે એ વધારે સંપર્ક સપાટીનો એરિયા રોકે છે. અને જેમ સંપર્ક સપાટીનો એરિયા વધારે હશે એમ પ્રક્રિયાની ઝડપ વધારે હશે. એટલે જ કોલસાના ટુકડા કરતાં એનો પાવડર વધારે ઝડપથી સળગે છે. આવો જ એક આના પર આધારિત બીજો પ્રશ્ન, ઉનાળામાં ઓરડાના તાપમાને રાખેલું દૂધ શિયાળાની સરખામણીમાં ઓછું ટકી રહે છે. એટલે કે ઉનાળામાં એ જલ્દી બગડી જાય છે. તો આનું રીઝન શું છે? દૂધ બગડવાની પ્રક્રિયા એ એક પ્રકારની કેમિકલ રિએક્શન છે અને એને ઇફેક્ટ કરતું એક પરિબળ તાપમાન છે. કારણ કે તાપમાન વધશે એટલે એ દૂધ બગડવાની રાસાયણિક પ્રક્રિયાનો વેગ પણ વધશે. ઉનાળામાં સ્વાભાવિક રીતે તાપમાન વધારે હોય શિયાળા કરતાં, એટલા માટે દૂધ બગડવાની શક્યતા ઉનાળામાં વધારે હોય ઓરડાના તાપમાને. બીજો એક પ્રશ્ન, ઓપરેશન થિયેટરમાં અકસ્માતથી આગ લાગવાનો સંભવ છે. એનું રીઝન શું? ઓપરેશન થિયેટરમાં ક્લોરોફોર્મ હોય છે. એ ક્લોરોફોર્મ બાષ્પશીલ પણ છે અને દહનશીલ પણ છે. જો ભૂલથી એની બોટલ ખુલ્લી રહી ગઈ હોય તો એની બાષ્પ ઓપરેશન થિયેટરના ઓરડામાં બધે જ પ્રસરી જાય. હવે ઓપરેશન વખતે જે એપરેટસ હોય છે એને સ્ટરીલાઇઝ કરવા માટે જો બર્નર ઓન કરવામાં આવે તો પેલી બાષ્પ દહનશીલ હોવાના કારણે એ આગ પકડી લે છે અને એના કારણે અકસ્માત થવાનો ભય રહે છે. તો આમાં શું રીઝન આવ્યું કે ક્લોરોફોર્મ પ્રવાહી છે એના કરતાં બાષ્પ સ્વરૂપમાં જાય તો સંપર્ક સપાટીનો એરિયા વધે, અને જેમ સંપર્ક સપાટીનો એરિયા વધે એમ એનો વેગ વધે. એટલે કે આ સપાટીનું ક્ષેત્રફળ એ પણ એક પ્રક્રિયાના વેગને અસર કરતું પરિબળ કહી શકાય. નવો પ્રશ્ન છે, પ્રક્રિયાનો વેગ એટલે શું? રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેવી રીતે નક્કી કરવામાં આવે છે? બીજી રીતે પણ પૂછાય છે. સમય સાથે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતામાં થતા ફેરફારને આલેખ દ્વારા દર્શાવો અને પ્રક્રિયાનો સરેરાશ વેગ સમીકરણ દર્શાવો. એ સિવાય પણ સરેરાશ તેમજ ત્વરિત પ્રક્રિયા વેગ માટે આલેખની મદદથી ગાણિતિક સમીકરણ દર્શાવો. આ રીતે પણ પ્રશ્ન પૂછાય છે. તો સૌથી પહેલા પ્રક્રિયા વેગ એટલે શું એ સમજીએ. એકમ સમયમાં પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતામાં થતા ફેરફારને આપણે પ્રક્રિયા વેગ કહીએ છીએ. ધારો કે એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં ડેલ્ટા આર જેટલો ફેરફાર થયો તો એનો પ્રક્રિયા વેગ લખી શકાય ડેલ્ટા આર અપોન સમયનો ફેરફાર એટલે કે ડેલ્ટા ટી. એ જ રીતે નિપજમાં ધારો કે ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા પી જેટલો ફેરફાર થયો તો એનો પ્રક્રિયા વેગ લખી શકાય ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. પરંતુ પ્રક્રિયકમાં સમય સાથે ઘટાડો થાય છે એ દર્શાવવા માટે નેગેટિવ સાઇન, અને નિપજમાં સમય સાથે વધારો થાય છે એ દર્શાવવા માટે પોઝિટિવ સાઇન આપણે જનરલી યુઝ કરીએ છીએ.
તો વિદ્યાર્થી મિત્રો, આ બે ફોર્મ્યુલાઝ તમારે ખાસ યાદ રાખવાની છે. પ્રક્રિયકનો પ્રક્રિયા વેગ અને નિપજનો પ્રક્રિયા વેગ. અહીંયા આર એટલે રિએક્શન રેટ અથવા તો રેટ ઓફ રિએક્શન, એના પરથી આ સિમ્બોલ આપણે લગાવેલો છે. સામાન્ય રીતે આપણે જોયું એમ સમય સાથે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘટાડો દર્શાવવા માટે નેગેટિવ સાઇન છે અને નિપજની સાંદ્રતામાં સમય સાથે થતો વધારો દર્શાવવા માટે આપણે પોઝિટિવ સાઇન યુઝ કરી છે. એનો અર્થ એ થયો કે સમય સાથે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘટાડો અને નિપજની સાંદ્રતાનો વધારો એને આપણે એક આલેખ દ્વારા દર્શાવી શકીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક આલેખ આપ્યો છે સાંદ્રતા વિરુદ્ધ સમયનો, અને એમાં સમય સાથે જુઓ નિપજની સાંદ્રતા વધી રહી છે અને સમય સાથે પ્રક્રિયકની સાંદ્રતા ઘટી રહી છે. ધારી લઈએ કે રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ બનતી એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં 1 મોલ રિએક્ટન્ટ લીધો છે આપણે અને એમાંથી 1 મોલ પ્રોડક્ટ બને છે. એ દરમિયાન પ્રક્રિયક અને નિપજની સાંદ્રતામાં થતા ફેરફારો આપણે નીચે મુજબ દર્શાવી શકીએ. સપોઝ શરૂઆતના T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R1 અને નિપજની સાંદ્રતા P1 છે, અને T2 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R2 અને નિપજની સાંદ્રતા P2 છે. તો સમયનો ફેરફાર ડેલ્ટા T T2 - T1, રિએક્ટન્ટનો ફેરફાર R2 - R1 એન્ડ પ્રોડક્ટનો ફેરફાર P2 - P1 થશે. હવે પ્રક્રિયાનો સરેરાશ દર અથવા તો પ્રક્રિયાનો વેગ પ્રક્રિયક માટે જોઈએ તો આપણે ખબર છે -ΔR/dt અને નિપજ માટે +ΔP/dt. તો હવે જોઈએ પ્રક્રિયા વેગનો એકમ. તો જો પ્રક્રિયા વેગનો એકમ કેવી રીતે લઈશું? અહીંયા સાંદ્રતા છે અને અહીંયા સમય છે, એટલે કે સાંદ્રતા ભાગ્યા સમય એ એનો યુનિટ થઈ શકે. સાંદ્રતા આપણે મોલર યુનિટમાં એટલે કે મોલ પર લિટર યુનિટમાં યુઝ કરીએ છીએ. તો હવે આનો એકમ થઈ જશે મોલ પર લિટર ઇન્ટુ સેકન્ડ, અથવા મોલ પર લિટર ઇન્ટુ મિનિટ, અથવા મોલ પર લિટર ઇન્ટુ કલાક, અથવા તો વર્ષ. સમય ગમે તેમાં લઈ શકાય. હવે જે આલેખ હમણાં તમને બતાવ્યો હતો પ્રક્રિયક અને નિપજનો એક કમ્બાઇન્ડ આલેખ હતો, એ હવે આપણે સેપરેટલી બતાવી રહ્યા છે પ્રક્રિયક માટે. તો જો સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ છે. પ્રક્રિયક માટે સમય સાથે સાંદ્રતા ઘટી રહી છે. અહીંયા તમે માર્ક કરો વિદ્યાર્થી મિત્રો, કોઈ C1 સમયે કોઈ T1 સમયે સાંદ્રતા C1, T2 સમયે સાંદ્રતા ઘટીને C2 અને T3 સમયે સાંદ્રતા ઘટીને C3 થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ સૂક્ષ્મ ફેરફાર માટે આ ગણતરી ધ્યાનમાં લઈને એક સ્પર્શક દોરીને એનો ઢાળ શોધી કાઢીએ. તો ઢાળ થશે AB/BC, એટલે કે સાંદ્રતાના ફેરફાર ભાગ્યા સમયનો ફેરફાર, એટલે કે ΔC/ΔT. તો આપણે લઈ લીધું અહીંયા ΔC/ΔT, પણ અતિસૂક્ષ્મ ફેરફારોમાં ડેલ્ટાની જગ્યાએ D વાપરી શકીશું. તો -dC/dt એટલે કે માઇનસ ઢાળ જેટલું થશે. ઇક્વેશનની ફોર્મ્યુલા અહીંયા આપી છે. જેમ પ્રક્રિયક માટે આપણે આલેખ ડ્રો કર્યો એવી જ રીતે નિપજ માટે પણ આલેખ ડ્રો કરી શકાય. તો નિપજ માટે સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખમાં સમય સાથે સાંદ્રતા વધી રહી છે. વિદ્યાર્થી મિત્રો, આમાં પણ અતિસૂક્ષ્મ ફેરફાર માટે આપણે એક સ્પર્શક દોરીને ઢાળ દોરીએ અને પછી સાંદ્રતાનો ફેરફાર ભાગ્યા સમયનો ફેરફાર લઈએ તો એને dP/dt તરીકે ઓળખી શકાય, પણ એનો ઢાળ પ્લસ આવશે. વિદ્યાર્થી મિત્રો, આ બંને આલેખમાં એક વસ્તુ માર્ક કરો તમે કે શરૂઆતમાં સમયના વધારા સાથે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘટાડો ખાસો ઝડપી છે, ત્યારબાદ સમયના વધારા સાથે સાંદ્રતાનો ઘટાડો થોડો ધીમો છે. એ જ રીતે નિપજમાં પણ શરૂઆતમાં સમય સાથે સાંદ્રતાનો વધારો ખાસો ઝડપી છે અને ત્યારબાદ સમય સાથે સાંદ્રતાનો વધારો પ્રમાણમાં ધીમો છે. ફરીથી એકવાર, નિપજમાં સમય સાથે શરૂઆતમાં સાંદ્રતાનો વધારો ઝડપી છે, ત્યારબાદ સમય સાથે સાંદ્રતાનો વધારો થોડો ધીમો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પ્રક્રિયક અને નિપજ બંને માટે આપણે પ્રક્રિયા વેગ વિશેની માહિતી મેળવી શકીએ છીએ.